રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પહેલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુમાં ફસાયેલા વડોદરાના મુસાફરો પરત ફર્યા. સંસદના પ્રયાસોથી સ્પેશિયલ ટ્રેનમાં આવ્યા વડોદરા. મોરારી બાપુની કથા સાંભળવા ગયેલા વાઘોડિયા રોડ વિસ્તારના હતા પ્રવાસીઓ. મહિલાઓ, બાળકો સહિત 23 વ્યક્તિઓ હતા જમ્મુ કાશ્મીરમાં. વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા મુસાફરો, પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત આવતા પરિવારોએ રાહતનો શ્વાસ લીધો. પહોંચી ગયા છે. અમે અમારા પરિવારજનોને અમે બધાને મળી શક્યા અને ફૂલ સપોર્ટ મળ્યો છે અમને. વડોદરા સાંસદ બહુ જ થેન્કફુલી છે કે અમે હાલ હમણાં વડોદરા ઉપર છે ને અહીંયા અમારા બધા છે. અહીંયા મારા ફેમિલી બધા જ મને પિકઅપ કરવા આવ્યા છે ને એટલી બધી ખુશી છે કે કોઈ એનું ઠેકાણું જ નથી એમ કહીએ. હા, 100% એવું લાગે છે. અમે 2 દિવસ ત્યાં ફસાઈ ગયા હતા અને ખૂબ ખૂબ ધન્યવાદ હેમાંગ જોશીનો. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ ચાંદની પરમાર છે. બસ એટલું જ કહીશ કે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમે આ રીતે સુરક્ષિત પાછા આવી ગયા. અને આ ઘટના ખૂબ જ દર્દનાક છે. આવી ઘટના બની એમાં નિર્દોષ લોકોનો જીવ ગયો છે. આના તરફ બિલકુલથી એક્શન લેવું જોઈએ. આવી ઘટના ફરીથી ના બને એનું ધ્યાન રાખવું જોઈએ. પર્યટક સ્થળ છે કાશ્મીર અને ત્યાં એટલી સરસ જગ્યા છે અને ત્યાં આવી ઘટના બની એનાથી ખૂબ દુઃખ છે. એ વિડીયો કોણે વાયરલ કર્યો છે એનું મને સહેજ પણ ખ્યાલ નથી અને કોને મોકલ્યો હતો એ પણ મને ખ્યાલ નથી. એકચ્યુઅલી તો હું ખુદ પણ એક જર્નાલિસ્ટ છું અને મેં ખુદ પણ ત્યાં લાલ ચોક જઈને લાઈવ કર્યું હતું, રિપોર્ટિંગ કર્યું હતું. એટલે એવો વિડીયો કોણે વાયરલ કર્યો છે એ મને ખબર નથી. બસ એ જ કહીશ કે ભગવાન આવા દિવસો કોઈને ના બતાવે અને અમે સુરક્ષિત રીતે પાછા આવી ગયા છે તો એટલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર. મોનિકા.